छिपाओ पूज्य बापा नीचे भेजा पकड़ જેનો વિષય હોય ને હા બાપા એ જ ભાષામાં બાપા એવી રીતના બરોબર હે ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ ગુરુ સદગુરુદેવ નિષ્કલંકી નારાયણ ભગવાન સંતતુરામ બાપાની પુણ્યા માત જય ચિયાવે જમવામાં છે વિશ્વાસ રાખ બોલો સદગુરુ વાહ વાહ જનવાને આજે સિક્કા કંપાની અંદર જન્મ દિવસ એનો હેતુ શું વક્તાઓ કેટલે વાત કરી કંઈક મેળવવા માટે કે પૂર્વ જન્મની અંદર જન્મ અને મરવું પણ કેવું જીવન જીવવું એ સંસ્કારની જરૂર છે માએ એને જન્મ દીધો પણ સંસ્કાર એના મા બાપ દેશે બધું ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના ગણી શકાય ઘરમાં કાશી ઘરમાં મથુરા મારે નથી જાવ તીરથ ધામ 68 તીરથ તમારા ઘરની અંદર છે પણ આપણે દીકરા તમારા દીકરાનો જન્મ દિવસ હોય બાપો ને મા બારે બેઠા હોય અને મીણબત્તી લગાડો ને ઓલાવો ને કેક કપાય પણ એને જન્મ દીધો હોય એની બર્થડે ઉજવી જોઈ ભલે યાદ ન હોય તો દિવાળીને દિવસે નાઈ ધોઈ સવારના પોરમાં એને 5 પ્રદક્ષિણા ફરવા જોઈએ માં ને બાપ ને બેહાડી 68 તીરથ એને ચાંદલા લગાવવા જોઈએ અને 68 તીરથ મા બાપ અને ગુરુને દે જેમ શંકર ને પાર્વતીના 2 દીકરા હતા ગણેશ અને કાર્તિકા હતા ગણેશને શરીર ભારે હતું એ 5 પ્રદક્ષિણા શંકર ને પાર્વતીને ફર્યો અને કાર્તિકા ઉપર 68 તીરથ તે કરવા ગયો તો શું કહ્યું પ્રથમ પહેલા કોને સામારીએ સ્વામી તમને સુરા રીધિ સીધી કરો ને એ બધો પરિવાર રીતિ સિદ્ધિ ગણેશ ને બધા પાર્વતી ને એક જ પ્રથા પૂજાય પણ આપણે કરી શકતા કંઈક મેળવવું હોય ખાલી હાથે આયા ખાલી હાથે જશું સાથે આવશે દાન ને પુણ્ય સદ્ગુણની શિખામણમાં લખ્યું છે પડી ખડી વસ્તુ ન લેવી ચોખ્ખાઈ ચતુરાઈમાં રહેવું ભાઈ અમે હમણાં પેરેસ ગયા ચોખ્ખાઈ જુઓ તો એટલે કોઈને તાવ ના આવે અને જુઓ તો પોતપોતાના ધર્મ સંભાળો શિખામણ છદી એક જણનો પગડે તો સોરી કે લ્યો તમે હમણાં શું કહેવો દેખતો નથી આજ ભાષા યારું કેક કપાયરી કે વાણી મીઠી રાખો કાગડો ને કોયલ એક જ છે વાણી થકી ઓળખાય
કાગડો કાકા કરે અને કોયલ મીઠા વચન બોલે. કાગડાને ઉડાડી નાખી રહ્યા, કોયલને આપણે ટવકો કરી. રંગે રૂપે એક જ પણ વાણી થકી ઓળખાય. તો આપણે વાણી મીઠી રાખો. મીઠા વચન બોલીએ જલકે ખબર તે બધી પણ કોણ કરે હે વાલો ને સાલો કેટલો ફેરે. પણ આપણા સદગુરુની શિખામણમાં કેટલું લખ્યું છે, વેલા ઉઠે વીર બળબુદ્ધિ ને ધનવતે સુખમાં રહે. કેટલે વાગે ઉધી અગાતો હતા કે તમે અગાતા હતા? હે વેલા ઉઠજો દીકરી. આ વડીલો, આ સંત દત્તુરામ બાપા, રામજી બાપા અને ઘણા સંતો થઈ ગયા. કારણ કે વેલા 4 વાગે ઉઠી 4:30 વાગે ભગવાનનું સ્મરણ કરીએ. બાળ બચ્ચા હુતા હોય તો શિવનું ને જીવની સાથે જોડાઈ જાય. લોકો હાથમાં માળા હોય અને હાથમાં ફેરતા હોય ને ઘરે બધું ક્યાં ને ક્યાં ફરે પડે. માળા બિચારી ક્યાં કરે, બેરા ફેટા કપૂર તારું મન ખરાબ. આને જો આ હાથમાં માળા હોય અને પુના અને નાસિક પહોંચી જાય એટલે ભાડું ન પડે. હોયું જાય તો ભાડું પડે. ક્યાં ક્યાં જી આવો. આપણે રાતે સપના આવે ને તે જુઓ તો મુંબઈ જી આવે ને અમેરિકા જી આવે ને હતા એ ની હવારમાં. આ બધા મન માકડાએ મન સમજાવવા બહુ કઠણે. તો અહમ સ્વમ તે છૂટા લાગી સામળિયાની સાથે ઓમ કરીને બેહી જાઓ તો તમારા દિલનો કામ થઈ જાય. ગુરુ તો તમને આશીર્વાદ દેશે. ગુરુ ગોવિંદ નું ખડા કિસનું લાગુ પાય. બલિયારી ગુરુદેવની મોક્ષ ગતિ મેળવવા માટે આપણે 18 વર્ષની અંદર ગુરુ કર્યા. ગુરુ તો એક 5 તત્વનું પુતળું હોય. આજ છે ને કાલ નથી. હમણાં જેમ આરતી ઉતરી, ઈંગલા પિંગલા રૂક્ષમણી શીતળતા એને ચંદન લગાવ્યું અને હતી ડાંગર એના ચોખા થઈ ગયા. ચોખા આવરણ નીકળી ગયા. એ આપણે શીખાડે રહ્યા કે આવરણ કાઢી નાખો, કાળ ક્રોધ અભિમાન કાઢી નાખો અને આ ચોખ્ખાઈ ચતુરાઈ મર્યો. ચોખ્ખા ઘરનું આંગણું, ચોખ્ખા ઘરનો ચોક, ચોખ્ખું મારું મુખનું, ચોખ્ખા હૃદય તે થાય. હવે થાય. મુંબઈ ગયા તે બે કૂતરા બાજાર. કૂતરા તે સાવધ રેજો લ્યો. 2 ગલુડિયા 2 મોટા લ્યો. આ પૂંધા તેના બધા વડીલો હતા. જે માંગણ આવે છા ને રોટલો દેતા અને આંગણા ચોખ્ખા થતા. હવે બીટી ગયું 2 માળની થઈ ગયું. કલર મતે કલર કરે, કલર મતે કલર કરે. ખાલી ભેગું કાંઈ નથી. ખાલી હાથે આયા, ખાલી હાથે જશું, સાથે આવશે દાન ને પૂન. માયા છે મેસની કોટડી, કોક જ વિલ્લો તરસે શેર, લોટને કારણે કોટી બાંધ્યા. ખબર તો બધી પણ થતું નથી. હજી અમારા બધે ધોળા આયા પૂછો તો શાંતિ ભગતે તો મુકાતું નથી. મુકાઈ રહ્યું હરિહરી કરો તો પહોંચી જાય. દીકરા દિવેલા વાવ્યા લ્યો. અલ્યા મેં કીધું તમે કેવા ફરવા રહ્યા. એટલે આપણે જીવનમાં વિચાર કરો કે તમે જમતી વખતે જાઓ, મીઠાઈ કેટલી વાર આવે? 3 વાર. પછી છેલ્લી બાકી શું આવે? ભાત. તો સમજી લો પૂરું થઈ ગયું. એમ આપણું માથે ભાત આવે તો પૂરું થઈ ગયું. પણ એ હજી થતું કારણ કે આપણે માયામાં જ પડ્યા. ગુરુ ગમે એવા ઢેપલા મારે પણ કેને સાંભળવું હોય? તો આપણે કંઈક જાગો મત હુઓ, કંઈક કરો. કટ જી કપાતા જાય રે. અમારે 50 હમણાં 60 ને 67 ને 68 ને હમણાં બોલો ભાઈ રામ થઈ જશે તો થોડામાં થોડું કરી લ્યો. મોતીડા પોરાવી લો. પાન ભાઈ અચાનક અંધારા થશે. એને ખબર હે કાલની શું થશે? પછી કરશું. જેને પૂછો કે પછી કરશું, એને દીઠીએ કાલ શું થશે. તો આપણે કંઈક મેળવવું અને વચન દઈને આવ્યા. 24 કલાકની અંદર 2.5 કલાક કાઢવાના. સવારમાં 1.25 કલાક અને સાંજે 1.25 કલાક. પણ ઈ થતું પણ કારણ કે થાય કેમ નથી? કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં ઘડી ગયા. એટલે કેટલી જગ્યા જઈ બાપા હવે તમારે અમારે હું આવતો હોય દિશાપરા વાળો રૂબાજી એક દાબીલી વાળો આવે, એક બાપાનો માનો ગુરુ હારે લે આપણે ખાઈ લે લ્યો દાબીલી ખાઈ લે ગુરુવાર પૂરો બાપો માં હું જાય. આ જુઓ તો ખરા આ ક્યાં હંધાય? ઠીકડું ક્યાં લાગે? ચતુરાઈ ચોખાઈમાં રહેવું ભાઈ. ચતુરાઈ એટલે અંદર રહેવું. આ ચોખાઈ હશે તો તમારા સંસ્કાર આવશે.
બાળકો જ્યારે તમારા સારા દિવસો હોય, નથુ બાપો કહેતા દૂધ ને ખીચડી ખાજો અને સફરજન કે જે હોય ભગવાને દીધું હોય સારા સંસ્કાર લેવા હોય તો એ ખાજો. કારણ કે બાળક એક દિવસ બોલશે કે મમ્મી તમે શું કર્યું, પપ્પા તમે શું કર્યું, એ આપણી કને જવાબ નથી. આપણે તો માયામાં પડી ગયા, વ્યસન ને ફેશન. હમણાં કેટલાય કહ્યું, કેટલી વખત તમને કહ્યું કે ભાઈ આ ગુટકા મૂકી દે. એક જણે બાધા લીધી કે હું શું નહીં ખાઉં, શું કહે ગુટકા કે શું કહો વિમલ નહીં ખાવું કે. તે કહે એક જણે બાધા લઈ ગયો વિમલ નહીં ખાવું. પછી જતો જતો શું કહી ગયો, કદાચ કાપીને બીજો ખવડાવે તો હું હાર હાથ ન ખાઉં. લ્યો આ જુઓ તો ઘરા કે મારા હાથે નહીં આટું બીજો ખવડાવે તો. હવે આ કેવા ચૂલી થાય. એટલે આ જેટલું તમે કરશો પાલન કરશો એટલું તમારા માટે છે. બાળકો જુએ રહ્યા એને સંસ્કારની જરૂર છે. તો બાળકો ખાસ જુએ રહ્યા આ સંસ્કારની શિબિરું ભરાઈ રહ્યું ને આપણી સમાજમાં ભગવાને બધું છત્ર છાયા. કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર એક જ વખત હમણાં કહ્યું કે આ કચ્છ કડવા પાટીદાર સમાજ આ જો કૂવો ખોદે તો રાતે રાત હમણાં પાણી લઈ આવે એટલું આપણી તાકાત છે. આપણે ઉમિયા માતાજીના દીકરા. પછી મને એક જણે પૂછ્યું કે ભગવાન ભારતમાં કેમ અવતાર લે રહ્યા. અમે હમણાં બધા નિરીક્ષણ કર્યું કે પડી ખડી વસ્તુ ના લેવી. અમારે એક ભાઈ છત્રી લઈ ગયું ને કાંઈ લઈ ગયા તો કોઈ ખડે નહીં, ત્યાં મૂકી દો તો રહેશે. એટલે પેટ્રોલ પંપે એમ જ કે આડા પૈસા આવી જાય ને તરત ભરાઈ જાય. એક જગ્યાએ જોયું તરત રોડ ટેક્સ પૈસા ભર્યા અને તરત જ એ ખુલ્લી નાખ્યું, તરત જવા દીધો. અમે હું પીરાને જઈ રહ્યા 25 રૂપિયા અમારા ડ્રાઈવર આમ ફરાવીને જાય રહ્યો. રાજા ચોર ને પ્રજા ચોર. અલ્યા મેં કીધું કા એ કે તમને ખબર ના પડે બોલતા નહીં કે આ જુઓ તો ખરા પછી કે તે હાલે. નરેન્દ્ર મોદી ગમે એટલું કે ને એ થાય. હજી વાર લાગશે. આપણાની પોતરા વખતે થશે. ચોખાઈ ચતુરામાં રહેવું ભાઈ. હું કેળાનું છોડવું પડે તો દંડ થાય. એટલું બધું સીસી કેમેરા. હું તો વાત કરતા સીસી કેમેરા ને અહીંયા તો વાત સાંભળી કે સીસી ને કે વાયર કાપીને કે માતાજીને પેટી ઘડી ગયા. હા જુઓ આ કળિયુગ ગાય ભગવાન અવતાર અહીંયા જ લેનારો હોય. કારણ કે દૈત કાણીગો અહીંયા જ આવનારો હોય. એ આપણો આ દૈત કાણીગો આ કહેવાય. કાળ ક્રોધ અભિમાન આય. વિશ્વાસ શ્રદ્ધા રાખો, મજૂરી કરો તો અવશ્ય તમારું સારું થશે. પણ એ કામ કરવું પારકું ધન લેવું એટલે ભગવાન તો અવશ્ય અહીંયા આવે. કૃષ્ણ ભગવાન કહે ગોપી શુક્રા હેરાન કરતા હતા, સાચા હતા. પથરા મારી મારીને માટલા ફોડી નાખતા. બારે વેચવા ન જાઓ. આપણા છોરાના એ ભીખ માગશે છે કે નથી. પેલા વડીલો હતા તાજા ઘી ખાતા, દહીં દૂધ વેચતા. હવે તમે બધું ડેરીમાં ડેરીનો ઘંટ વાગે ઈ યાદ રહેશે, મંદિરમાં જવાનું યાદ નહીં રહે. એક જણો કે બાપામાં 4 ઘંટ વાગે મેં ગયા. એક પેલો મંદિરનો, પછી ડેરીનો, પછી ઢોરાનો અને પછી છોરાનો. મને ઘણી બતાયા. મેં કીધું ઈ યાદ હે પણ મંદિરમાં કેટલે વાગે જાવ છો? ઈ કે એ નગર બાપા ખૂટ્યા કરે છે. બીજા નવરા નથી. વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે. એક વખત શું થયું, ચંપલ ને કે અમને ચંપલ કે બારે કેમ કાઢે રહ્યા. ખાડા ઉતારીને અંદર જાઓ અને નગારું તો ચામડાનું હોય કે તું ચિંતા ન કર, તું જઈ ઓલી થાય તો અમારું જોવા આવજે કે. નગારું હોય કે અમને કૂટી કૂટીને ઢોલ કાઢી નાખે ને તું તો બારે હારું હો કે. અમારે દેખતા શું આવે તું જોતો ખરો કે. એના કરે તું પગરખા ભલે પહેરજે પણ અહીંયા અમારી દશા શું આવે જોત ખરા. નગારાની કેટલી દશા આવે એની. કૂટ્યા કરે રહ્યા. એમ આપને કંઈક મેળવવું પડશે, કંઈક જાગવું પડશે ને કંઈક લઈ જવું પડશે. જિંદગી હમણાં વાતોમાં જતી રહેશે. કેટલા રોગચાળા વધ્યા છે કે નથી. કોઈ મળશે રોગે ને કોઈ મળશે ભોગે. ખબર તો બધી પણ કેને કહું કોણ કરે એનું. હમણાં ડાક્ટર નું કયું કરશે
આમના ભગત નો કે જશે ગુરુ બોલી જશે તો કે 2 માળા ફેરતો હો કે 2 માળા ફેર પછી ગુરુ ગયા ગોકુલ વાંચી મોકલ હે આ જુઓ તો ખરા હે પેલા બાપા શું કહેતા ખબર હે અમારા છોરા બધા બચારા હવે ઉંમરલાયક થયા અને આશીર્વાદ દેજો હવે આશીર્વાદ દેવાનું ને હવે અમારા આ બધા શું આ બધા જયંતિ મુખી બધા ભણેલા ગ્રેજ્યુએટ થયા હવે અમારા છોરાને 2 હાડ મળે શું ઉભા તો આટલાથી અમારા છોરાને 2 હાડ હોય જુઓ તો ખરા અને હમણાં જ ગયા અમે નાસિકમાં હતો તે હસરા જોડે બેઠા હતા અમારા સંચાલન કે 10 अवतार की कथा के पूरी होती है या क्या क्या पूरे विश्राम कर रहा था पूरी जो खत्म होती है कि એટલે કેવા વાણીમાં મીઠી વાણી બોલે ધનકે હીરા તો વાણી આપણે સારી રાખીએ ને આપણે શીખાડેલી કંઈક મેળવવાનું હે નકો વારા પછી વારો હમણાં મારા પછી તારો વારો આવી જશે એને કાંઈ ખબર પડતી નથી તો આપણે કંઈક મેળવજો અને કંઈક દરેક જગ્યાએ ગુરુ પૂર્ણિમા દિવસે આવા પ્રસંગની અંદર તમે 2 માળા ફેરવાનું લેતા જાઓ કે તમારા ગમે તે કંઈક હોય કે હું વ્યસનથી દૂર રહ્યો તો તમે હાથથી કેટલા પાણી લઈ લો અમારે કાંઈ ખપતું નથી પણ તમે એમ કહો કે કેટલા દીકરા આવે રહ્યા કે હાથથી અમારે શું કહેવાય ગુટકા ને ચૂટકી ને બધું હાથથી છોડી રહ્યા એમ કહો જોઈએ અત્યારે થઈને કે છે ઉભા થાવ ચલો છે હાથથી હવે અમે વ્યસન ગયું એમ કહો તો ખરા હરિહરી કરો અરે આ તમારા માટે રે તમારા છોરા તમે ખાવડે તમારા છોરા ખાશે વ્યસનથી દૂર રહ્યો રોગચાળો થશે અને નકો હમણાં દી આવી જશે તો આપને કંઈક શીખાડવું પડશે કંઈક લઈ જવું પડશે ઇમામ સાહેબ મહારાજે શું કહ્યું વહેલા ઉઠે વીર બળબુદ્ધિ ને ધનવતે સુખ મારે શરીર હે આળસ ન કરવું અને પડી ખડી વસ્તુ કેટલી બધું કહ્યું પણ આપણે હમણાં ફોન કરવા જઈએ ને તો તમારો પછી બધાય તકલીફ થાય વાટ જ જોતા લાલબત્તી થાય એટલે કંઈક મેળવજો કંઈક લઈ જજો કંઈક સારા કાર્ય કરજો તો જ આપણી જીવન આજ મળ્યું ને કાલ ક્યાં હશું તો આપણે કંઈક મળવી લેજો કંઈક આજથી તમે પ્રતિજ્ઞા કરતા જાઓ દીકરીઓ કે વ્યસન ને ફેશન બધું દૂર કરી જાઓ અમે હું લંડન ગયા યુરોપ ગયા તે બધા જુઓ તો ઠંડીનું પ્રમાણ અને હવારમાં વહેલા ઉઠે તો હું જો અંબુભાઈને કહું અંબુભાઈ આ બધા ધોળા સિતારે ને આપણા ઇન્ડિયા વાળા શું કહ્યું ગમનો લોટ ચોપડી ચાકી એટલે આરામથી રોગ જ આવનારો મેં કીધું પાછી ઉડી લાગે મેં રોગ કેટલો હોય નુકસાન પણ કેને કરવું કેટલો આ બધો રોગ થયો એમાંથી બચવા માટે આપણે ખાસ જોવાનું જરૂરી પણ એ જોવાતું નથી અત્યારે વ્યસન ને ફેશન કરી ગયા આયુષ્ય આપણું કટ કપાતું જાય આપણે કરશું એવું મળશે પાછલી પેઢી સારા સંસ્કાર સારા વિચારો સારા ધર્મનો આગળ વિકાસ થાય પ્રચાર થાય ભણી ગણીને આગળ વધે એવું આપણે કંઈક કરવું હોય એના માટે અમે જાહેરાત કરી શિબિરોની તો શિબિરમાં અવશ્ય આ બાળકોને મૂકો સારા સંસ્કારો દેશું એને અભ્યાસ કરાવશું મંત્રનું એનું રટન કરાવશું વહેલા ઉઠવાનું કહેશું પ્રસાદ એને સાદો આપશું તો એને સંસ્કાર આવે ઘરે નહીં માને પણ સાહેબનું માનશે માને કે ન માને ગુરુને તો કદાચ ન માને પણ શિક્ષકનું માને પહેલાં શું હતું ખોટી લાગે ગમ વિદ્યા આવે ગમ બધી ખબર થઈ જાય આ છોકરીને ખબર હશે હવે એ મારે તો ફરિયાદ આવે અમારા છોકરાને માર્યો તો એ ઉપાધિ એટલે હવે એ ફસાઈ ગયા બધા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આજ આપણે સિક્કા કંપની અંદર આજ પ્રસંગ કર્યો કે ભાવિક ભક્તો પાવનધામના ભાવિક ભક્તો બહેનો ભાઈઓ અને ખૂબ ખૂબ સિક્કા કંપાને જેટલા આશીર્વાદ દઈ એટલા ઓછા અને સિક્કા કંપાના ભાવિક ભક્તોને કહી ભગવાન અમને હાજા તાજા રાખે ખેતી વાડી ધંધામાં બરકત મૂકે બાળ બચ્ચા એમના સુખી રહે અને કુટુંબ પરિવાર ફાલ્યું ફૂલ્યું રહે અને વિશેષ વધે અને હમ પાખો દિવસે દિવસે આગળ વધે ને આવા કાર્ય કરતા રહો એવો અમારા બધાનો ઇમામ સાહેબ મહારાજનો ગુરુ મહારાજનો આશીર્વાદ અને ખૂબ તમારી કરતી રહી બોલો સરેગારો કારણ કે માનવું પડે એક જગ્યા ગયા જે સાધુ મહારાજ સત્સંગ કરતા હતા હવે ટાઈમ થઈ ગયો હવે પછી એક ભાઈ જતો હતો એ કે ભાઈ કે મને મહારાજ કે મારો ટાઈમ થઈ ગયો હાઈસ્કૂલમાં હું જઉં છું તે બલાડી નીકળી સીએટી કે એટલે બલાડીઓ મને
મને રાખતા નથી, નકર 3 મહિનામાં શીખી જાવ. હે? ઈ વાત. એટલે ઈ પછી હું બલાડી જોઈ અને વળી ગઈને પાછો આવ્યો. ગુરુ મહારાજ કે પાછો કેમ આવ્યો? એ કે મારી માં એમ કહ્યું બલાડી જો ફરે આડી તો તારે અપસેકન થશે, પાછો આવ્યો. લે, ગુરુ ન માને બલાડી માન્યું. એટલે આ કળિયુગ કે બોલો સદગુરુ દેવ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપા. જીવનમાં ઝીણા ઝીણા પ્રસંગો અહીંયા કહીને એમણે એમાંથી જ્ઞાન સાથે ગમત દ્વારા આપણને એવા બધા સંદેશાઓ આપ્યા છે. આપણે આમાંથી થોડું કે ના લઈએ તો આપણે નબૂરા કહેવાય. એમને ઝીણી ઝીણી વાત દ્વારા આપણને એવા ચારખા માર્યા છે, તો આપણે આમાંથી કંઈ ન લઈએ તો નબૂરા કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ બાપાશ્રી. હવે દાન માટે એક બીજું નામ આવ્યું છે. 51,000 રૂપિયા પ્રેમજીભાઈ માવજીભાઈ વડોદરાના એ પાવનધામ હમણાં જે બાંધકામ ચાલે છે એ પેટે 51,000 રૂપિયા આપે છે. પૂજ્ય પ્રેમજીભાઈ અહીંયા આવો અને બાપાના આશીર્વાદ લેશું. સુરેશ બાપાના સાનિધ્યમાં આવવાથી વિચાર બદલાયા. જો 51 માંથી આટલી અસર થાય છે, જો વાઇબ્રેશન જે આધ્યાત્મિક હોય છે એની આજુબાજુ જે વિચારોનું વાઇબ્રેશન હોય છે એની અસર કરતી હોય છે માણસ ઉપર. એટલે બાપા ઘણા કામ લઈને ગયા હોય ને તો એને સંતોષ થઈ જાય બાપા પાસે કે આ કહીશ તો એમને સંતોષ થઈ જાય, બોલતા જ નથી. એટલે આવી રીતના બાપાના સાનિધ્યમાં રહેવાથી પણ ઘણો આપણે ફાયદો થતો હોય છે. તો હું એક અમારી ક્ષતિ થઈ છે, હું ક્ષમા માંગુ છું. અહીંયા સંચાલકો અમે બધા કે આપણી વચ્ચે સંત તુલ્ય એક વ્યક્તિ કે સમાજને ઘણું આપ્યું છે, એ પરિવારે પણ ઘણું આપ્યું છે. એવા શાંતિ ભગત અહીંયા ગોતા ચંપા 1-2 મહિના એ સંતો સાથે ભજન સત્સંગ એવું સતત દક્ષિણમાં જાય, ત્યાં મહારાષ્ટ્ર બીજા રાજ્યોમાં ગોવા બધે જ ફરતા હોય છે અને જ્ઞાન પીરસતા હોય છે. એવા શાંતિ ભગત અહીંયા હાજર છે. એ તો અમારા ગામના છે, એટલે અમે ભૂલી ગયા છીએ તો હું એમને ક્ષમ્યા ગણજો પટેલ. તો બાપાના આશીર્વાદ લો તમે અને બાપા એમને આશીર્વાદ આપજો. સાઈડમાં જતું રહેજો. એ તો કદી ખોટું લગાડે એવા નથી કે એમને પેલી બાજુ જતો રહે, પેલી બાજુ. આ પણ નથુ બાપાના શિષ્ય છે શાંતિ ભગત, અને બાપાનો બંને શિષ્ય બંધુ છે. એટલે જુઓ છે ને મળ્યા ને આ બધા. હવે કઈ આપણા પવનધામમાં આવા તો કેટલા ગીરલાઓ છે કે જે આ સમાજને આપે છે. હવે આ બધું જ યુવકોએ જે કર્યું છે ખરેખર પહેલા તો એમ થતું હતું, ઘણા વિચારો આવતા હતા કે શું કહેશે. કે પહેલા પવનધામમાં બાપાને આપણે ઘણા કાર્યક્રમો કર્યા છે, વચ્ચે હમણાં કંઈક કારણસર અને આશાગમમાં મંદિર દેખાતી હતી અમને, એટલે અમે વિચારતા હતા કે કોઈ શું વાતો કરશે. તો હવે અમારા ગામના મુખી બાપા અને જે નથુ બાપા સાથે રહેલા છે એવા પ્રેમજી બાપા અને બાપાને મળવાની ઈચ્છા છે તો એ મળશે. તો હવે આ જે કાર્યક્રમ સફળ બનાવવા માટે બધા યુવાનો લાગ્યા, એમાં એને નાની અનાની કેટલાય લોકોએ અહીંયા ચપટી ચોખા નાખ્યા છે એમ કહીએ તો ચાલે. તો એવાની આભાર વિધિ કરવી જોઈએ, આ નોંધ લેવી જોઈએ આ તબક્કે. અને આપ સૌ કિંમતી સમય લઈને આવ્યા છો તો એમની પણ નોંધ લેવી જોઈએ. તો હું આભાર વિધિ આ ગામના યુવાન એવા રાજુભાઈને કહું છું કે આભાર વિધિ કરે. ચાદર બાજુ
હૃદયની ઉર્દીઓ સાથે બાપાને આંસુ આવ્યા છે. સુરા દિલના ભાવથી એ મળે છે. વડાલી કંપાના છે, મથુરામ બાપા જોડે બહુ જ પહેલા રહ્યા છે. સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન પૂજ્ય નથુ બાપા, સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન